દુનિયામાં માણસ જ્યારે દુઃખમાં હોય છે ત્યારે એ ભગવાનને શોધતો નથી, એ ભગવાનને પ્રશ્ન કરે છે. કારણ કે સુખમાં ભગવાન યાદ આવે છે, પણ દુઃખમાં ભગવાન શંકા બની જાય છે. આ વાર્તા એવી જ એક શંકાથી શરૂ થાય છે. એક નાનકડું ગામ, નકશામાં કદાચ નામ પણ ન હોય એવું ગામ, જ્યાં સવાર કૂકડાના બાગથી નહીં પણ ગરીબીના અવાજથી થતી. એ ગામમાં એક નાનું મકાન હતું, ભીતો ફાટેલી, છાપરું જૂનું, પણ દરવાજે દરરોજ એક જ દીવો જલતો. એ દીવો કોઈ રોશની માટે ન હતો, એ દીવો એક આશા હતો. એ મકાનમાં રહેતો હતો એક છોકરો, માધવ. માધવનો ચહેરો સામાન્ય હતો, પણ એની આંખોમાં એવો થાક હતો જે સામાન્ય રીતે મોટા માણસોમાં જોવા મળે. કારણ કે માધવ બાળક હોવા છતાં જીવન બહુ નજીકથી જોઈ ચૂક્યો હતો. એના પિતા ગામમાં મજૂરી કરતા, ક્યારેક ખેતરમાં, ક્યારેક બાંધકામ પર. સવારે અંધારામાં નીકળતા અને સાંજે અંધારામાં પરત આવતા. સૂરજ ક્યારે ઉગ્યો ક્યારે ઢળ્યો એનો ખ્યાલ એમને કદીએ ન હતો. પિતાના હાથમાં છાલા હતા, પણ ચહેરા પર ફરિયાદ ન હતી. માતા એ તો આખા ગામમાં શ્રદ્ધાની ઓળખ હતી. દર સવારે સ્નાન કરીને નાનું મંદિર સાફ કરતી, દીવો કરતી અને પછી દિવસ શરૂ કરતી. ઘરમાં ખાવાનું ઓછું હોય પણ ભગવાન સામે દીવો કદીએ ઓછો ન થતો. માતા રોજ માધવને કહેતી, બેટા, ભગવાન બધું જોઈ રહ્યા છે, એ મોડું કરે છે પણ ભૂલે નહીં. માધવ ચૂપ રહેતો. એ વિચારે, જો ભગવાન બધું જોઈ રહ્યા છે તો પિતા રોજ વધારે થાકેલા કેમ આવે છે? માં કેમ રોજ વધુ દુબળી થાય છે? અને મારા સપના દરરોજ કેમ નાના થતા જાય છે? એક દિવસ એવો આવ્યો જેણે આ બધા પ્રશ્નોને દુઃખમાં બદલી દીધા. એ રાત ખૂબ શાંત હતી, એવી શાંત કે જાણે કશું થવાનું જ ન હોય. પિતા જમીન પર બેઠા હતા, શ્વાસ ભારે હતો, છાતી ઊભી બેઠી થઈ રહી હતી. માતા દોડી આવી. માધવ ભયભીત થઈ ગયો. ડૉક્ટરને બોલાવાયો. ડૉક્ટરે પિતાની નાડી જોઈ માથું હલાવ્યું. એ માથું હલાવવું એ એક શબ્દ હતો, સમય પૂરો. પિતાની આંખો બંધ થઈ ગઈ અને એ સાથે માધવના જીવનનો પહેલો આધાર તૂટી ગયો. એ રાતે ઘરમાં કોઈ રડ્યું નહીં, આંસુ સુકાઈ ગયા હતા. માતા દીવા સામે બેઠી હતી, પણ દીવો આજે અલગ જ લાગતો હતો. માધવ દીવા સામે જોયું અને પહેલીવાર મનમાં ભગવાન માટે ગુસ્સો આવ્યો. જો તમે બધું જોઈ રહ્યા હતા તો તમે અટકાવ્યું કેમ નહીં? એ રાતે દીવો બુઝી ગયો અને સાથે માધવની અંદરની શ્રદ્ધા પણ. પછી દિવસો આવ્યા પણ સૂરજ સાથે ઉજાસ આવ્યો નહીં. માતા હવે કામ પર જતી, ઘર ચલાવતા. માધવ શાળાએ જતો, પણ હવે ધ્યાન ભણવામાં ન હતું. શિક્ષક બોલાવતા, પણ માધવ સાંભળતો ન હતો, કારણ કે એના કાનમાં એક જ અવાજ ગૂંજતો, જો ભગવાન છે તો આ બધું કેમ? એક દિવસ શાળામાં ફી માંગવામાં આવી. માધવ પાસે પૈસા ન હતા. શિક્ષકે બધા બાળકો સામે કહ્યું, ગરીબ છો એટલે નિયમ બદલાતા નથી. એ શબ્દો માધવને હાડકાં સુધી વાગ્યા. એ દિવસે એ શાળા છોડીને આવ્યો અને જીવનની સૌથી કઠોળ પાઠશાળા શરૂ થઈ. માતા હવે વધારે બીમાર રહેવા લાગી. શરીર કમજોર, ચહેરો પીળો. માધવ રાતે જાગતો, ભય હતો, આવતીકાલે શું? એક રાત માતા એનો હાથ પકડીને બોલી, બેટા, હું ન રહું તો ભગવાનને પકડી રાખજે. માધવ કંઈ બોલ્યો નહીં. એ રાતે માતાનો શ્વાસ ધીમે ધીમે શાંત થઈ ગયો. એ સવાર માધવ એકલો હતો, ન મા, ન પિતા, ન દીવો. એ દિવસે માધવે ભગવાનને સંપૂર્ણ રીતે ગુમાવ્યા. માતા ગયા પછી ઘર અચાનક બહુ મોટું લાગી રહ્યું હતું. એવું નહીં કે ઘર ખરેખર મોટું હતું, પણ હવે બોલનાર કોઈ ન હતું. સવાર થતી પણ કોઈ ઉઠ બેટા કહેતું નહીં. રાત પડતી પણ કોઈ દીવો કરતી નહીં. માધવ ઘણીવાર દીવા સામે ઊભો રહેતો, પણ હવે હાથ જોડાતા ન હતા, શબ્દો આવતા ન હતા. એને લાગતું હવે કોઈ સાંભળનાર નથી.
ગામના લોકો શરૂઆતમાં આવ્યા 2 શબ્દ સહાનુભૂતિના કહ્યા, પણ થોડા દિવસોમાં બધા પોતાના કામે લાગી ગયા. દુઃખ જ્યારે લાંબુ થાય છે ત્યારે લોકો થાકી જાય છે. માધવ હવે એકલો હતો. ભૂખ એનો નવો મિત્ર બની ગયો. ઘરમાં અનાજ ખૂટી ગયું. પાણી પીને દિવસો કાઢતો હતો. એક દિવસ પેટની આગ એવી લાગી કે માધવ ઘર છોડીને નીકળી ગયો શહેર તરફ. શહેર મોટું હતું. આકાશ સુધી ઇમારતો અને જમીન પર માણસો, જેઓ પાસે કોઈને જોવા માટે સમય ન હતો. માધવ કામ શોધતો ફર્યો. નાની ઉંમર, દુબળું શરીર, કોઈ વિશ્વાસ નહોતું કરતું. કોઈ બોલાવતું, જા, અહીં કામ નથી. કોઈ કહે, પહેલાં ખાવાને લાયક બન. સાંજ પડી. માધવ ફૂટપાથ પર બેઠો હતો. ભૂખ, થાક અને અપમાન બધું એકસાથે. એ રાતે એ પહેલીવાર આકાશ તરફ જોઈને બોલ્યો, જો તમે ખરેખર છો તો હવે દેખાવ. આકાશ ચૂપ રહ્યું. બીજા દિવસે એક ધાબા પર વાસણ ધોવાનું કામ મળ્યું. પૈસા ઓછા પણ પેટ ભરાય એટલું. માધવ કામમાં લાગી ગયો. સવારથી રાત. હાથમાં છાલા પડ્યા, પગ દુખ્યા, પણ એ બધું સહન કરતો, કારણ કે હવે એને ખબર હતી રડવાથી કોઈ આવવાનું નથી. વર્ષો પસાર થયા. માધવ મોટો થતો ગયો. શરીર મજબૂત બનતું ગયું. મન કઠોર થતું ગયું. હવે એ મંદિર પાસેથી પસાર થતો પણ અંદર નહોતો જતો. એ વિચારે, જ્યાં મારી મા રડતી હતી ત્યાં હવે હું શું કરું? સમય સાથે કામ બદલાયું. મજૂરીથી નાનો ધંધો, નાના પૈસા. માધવ મહેનત કરતો ગયો. ન ઊંઘ, ન આરામ. લોકો કહેતા, આ છોકરો બહુ દ્રઢ છે, પણ કોઈ જાણતું નહોતું કે એ દ્રઢતા દુઃખમાંથી આવી હતી. એક દિવસ માધવ પાસે પૈસા હતા, નામ હતું, લોકો ઓળખતા, પણ રાતે જ્યારે એ એકલો પડતો ત્યારે ખાલીપો એને ગળે વળગતો. એ મોંઘા રૂમમાં બેઠો હતો, પણ મન એ જ જૂના મકાનમાં માના અવાજ શોધતું હતું. ઘણી રાતો એ આંખ બંધ કરીને વિચારે, જો માં આજે હોત તો શું કહેત? પણ જવાબ નહોતો. એ દિવસો દરમિયાન માધવ બદલાઈ ગયો હતો. એ હવે મદદ માંગનારને સહજ રીતે અવગણતો. એ વિચારે, જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે કોઈ આવ્યું ન હતું. સફળતા સાથે એના દિલ પર પડત ચડી ગઈ હતી, અને પછી એક દિવસ બધું તૂટી ગયું. ધંધામાં નુકસાન, ભરોસો તૂટ્યો, લોકો દૂર થયા, પૈસા ગયા, નામ ગયું, અને સાથે માધવને ખોટી દ્રઢતા પણ મળી. એ ફરી એકલો હતો. ફક્ત ફરક એટલો હતો, આ વખતે એ તૂટી ગયો હતો. એક વરસાદી સાંજ હતી. માધવ રસ્તા ઉપર ઊભો હતો, ભીનો, થાકેલો. સામે મંદિર હતું. વર્ષો પછી એ પગ આપોઆપ અંદર ગયા. દીવો હજુએ જલતો હતો. એ જ શાંતિ, એ જ સુગંધ. માધવ ત્યાં બેઠો, કંઈ બોલ્યો નહીં. આંસુ પોતે જ આવી ગયા. એ બોલ્યો, હું હારી ગયો છું. જો તમે હજી છો તો હવે મને તોડી ન નાખશો. એ સમયે પાછળથી અવાજ આવ્યો, તૂટી ગયો નથી બેટા, હજી ઘડાઈ રહ્યો છે. માધવ પાછળ વળ્યો. એક વૃદ્ધ સંત ઊભા હતા. આંખોમાં શાંતિ, ચહેરા પર કરુણા. એ સંત પાસે બેઠો અને વર્ષોનું દુઃખ આંસુ બનીને બહાર આવી ગયું. માધવ સંતની સામે બેઠો હતો, પણ આંખો જમીન પર હતી. શબ્દો ગળામાં અટવાઈ ગયા હતા. વૃદ્ધ સંતે કંઈ પૂછ્યું નહીં. ક્યારેક માણસને પ્રશ્ન નહીં, ફક્ત સાંભળનાર જોઈએ. વરસાદની ટપકીઓ મંદિરના છાપરે વાગતી હતી. એ અવાજમાં માધવના દિલની ધડકન ભળી ગઈ હતી. થોડીવાર પછી માધવે ધીમેથી કહ્યું, હું સારો માણસ બનવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીવને મને કઠોર બનાવી દીધો. સંતે માધવ તરફ જોયું, હળવું સ્મિત કર્યું. જીવન કઠોર નથી બનાવતું બેટા, જીવન આપણું સાચું રૂપ બહાર લાવે છે. માધવની આંખો ભીની થઈ ગઈ. મારા પિતા સારા હતા, મારી મા ભગવાનમાં શ્રદ્ધા રાખતી, તો પછી એમને કેમ લઈ ગયા? માધવનો અવાજ કંપતો હતો. સંત થોડા સમય ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, તું જ્યારે બાળક હતો ત્યારે તને તાવ આવે અને મા તને કડવી દવા આપતી, તો તને લાગતું હતું કે મા તને દુઃખ આપે છે,
માધવ ચૂપ રહ્યો. પણ આજે તને ખબર છે, એ દવા દુઃખ આપવા ન હતી, જીવ બચાવવા હતી. માધવના આંસુ હવે રોકાતા ન હતા. સંત આગળ બોલ્યા, ભગવાન કદી કોઈને તોડી નાખતા નથી. એ તો માણસને એવો માર્ગ આપે છે જ્યાંથી પસાર થઈને એ માણસ સાચો બને. જો તને બધું સહેલું મળ્યું હોત તો તું આજે જે સંવેદનશીલ બની શક્યો છે એ બની શક્યો હોત. માધવે માથું ઝુકાવી બેઠો. મને લાગ્યું ભગવાને મને સજા કરી રહ્યા છે, એ બોલ્યો. સંત ધીમેથી કહ્યું, ના બેટા, ભગવાન તને જવાબ આપી રહ્યા હતા, પણ તું એ જવાબ દુઃખ સમજી બેઠો. એ રાતે માધવ મંદિરના ઓટલા પર બેઠો રહ્યો. ઘણા વર્ષો પછી એને પહેલી વાર શાંતિ અનુભવી. સવારે સંત જતા રહ્યા. જતાં જતાં એક જ વાત કહી ગયા, જીવન તને પરીક્ષા લેશે. આ વખતે ધ્યાન રાખજે, ભગવાનને ફરી ગુમાવતો નહીં. સંત ગયા પછી માધવનું જીવન ફરી ચાલવા લાગ્યું, પણ હવે ગતિ ધીમી હતી. અહંકાર નહોતો, અધીરાઈ નહોતી. એ કામ શોધતો, પણ દિલ ખાલી ન હતું. એક દિવસ રસ્તે એને એક નાનું બાળક દેખાયું, ભૂખ્યું, નગ્ન પગ. માધવ થંભી ગયો. થોડી ક્ષણ માટે એ જૂનો માધવ પાછો આવ્યો. મારા સમયમાં પણ કોઈ રોકાયું નહોતું, પણ પછી સંતના શબ્દો યાદ આવ્યા. એ બાળકને ખાવાનું આપ્યું, પાણી આપ્યું. એ બાળકના ચહેરા પર હાસ્ય આવ્યું. એક ક્ષણે માધવના દિલમાં કોઈ દીવો ફરી પ્રગટ્યો. ધીમે ધીમે માધવ બદલાવા લાગ્યો. એને જેટલું દુઃખ મળ્યું હતું એ દુઃખને બીજાની મદદમાં ફેરવવા લાગ્યો. નાનો કામ શરૂ કર્યો. પૈસા ઓછા હતા પણ મન શાંત હતું. સમય ફરી ફેરવાયો. માધવ પાસે ફરી તક આવી, ફરી સફળતા. પણ આ વખતે એ સફળતા માધવને બદલી શકી ન હતી. એક દિવસ માધવ એ જ જૂના ગામે પાછો આવ્યો. માતાનું ઘર હવે ખંડેર હતું. એ ત્યાં દીવો કર્યો. વર્ષો પછી આંસુ પડ્યા, પણ હવે એ આંસુ દુઃખના ન હતા. એ બોલ્યો, માં, હવે સમજાઈ ગયું. એ રાતે એ જ ગામમાં એક ગરીબ સ્ત્રીનું બાળક બીમાર હતું. દવાઓ માટે પૈસા ન હતા. માધવે બધું કર્યું. દોડ્યો, દવા લાવ્યો. બાળક બચી ગયું. સ્ત્રીએ હાથ જોડ્યા, રડતી બોલી, ભગવાને તમને મોકલ્યા. માધવ થંભી ગયો. એક ક્ષણે એને જીવનનો સૌથી મોટો જવાબ મળ્યો. ભગવાન સામે જોયું, આકાશ તરફ નહીં. એ સમજી ગયો, ભગવાન ક્યારેક મંદિરમાં નથી મળતા, એ માણસમાં મળે છે. માધવ ખાલી હાથે ઊભો હતો, પણ દિલ પૂરતું ભરેલું હતું. ભગવાન આપણું દુઃખ દૂર નથી કરતા, કારણ કે દુઃખ આપણને એ માણસ બનાવે છે જે કોઈ બીજાનું દુઃખ દૂર કરી શકે. અને જે માણસ દુઃખમાંથી દયા શીખી લે છે એ જ સાચો ભગવાનને મળી જાય છે.